નમસ્કાર દોસ્તો, વીડીડી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો, બે ધર્મના લોકો સામે આવતા આગ ચંપી શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે પાળિયાદ રોડ પર ધંધુકા સર્કલ પાસે વાહન દુકાનોમાં આગ લગાડવામાં અમદાવાદ એસપીએ આરોપીને ઝડપી લીધો હોવાની પુષ્ટિ કરી છે। ધારાસભ્ય અને પોલીસે શાંતિ જાળવવાની અપીલ કરી છે। ત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે। વાત કરીએ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક યુવાનની હત્યા બાદ બે અલગ ધર્મના લોકો સામે આવી જતા શહેરમાં ભારે તંગદિલગી સર્જાઈ હતી। ત્યારે વધુ વિગત જણાવીએ સમાચાર તરફ તો અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમ કે સામે મળી રહ્યા છે। અત્યારના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાઓએ રસ્તા પર ઉતરી આવીને ધંધુકામાં અનેક જગ્યાએ દુકાનો અને વાહનોને આગ ચાપી દેતા ભારેલા અગ્નિ જેવો માહોલ નિર્માણ પામ્યો હતો। ત્યારે વધુ વિગત જણાવીએ જેમ કે સમાચાર તરફ તો ધંધુકામાં વાત કરીએ તો જેમ કે ધંધુકામાં જેમ કે હત્યાનો બનાવ બન્યો છે। જો કે બબાલ વકરે તે પહેલા જિલ્લા પોલીસ હરકતાએ જેમ કે દાખવીને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દીધો છે। અમદાવાદ એસપી અને પૂર્વ ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યું છે કે હત્યાનો આરોપી પકડાઈ ગયો છે, પરંતુ દોસ્તો જેમ કે લોકોમાં જેમ કે ધારાસભ્યએ જેમ કે સ્પષ્ટ કર્યું કે હત્યાનો આરોપી જેમ કે પકડાઈ ગયો છે તેવું જેમ કે તેમણે જણાવ્યું।